પણ તું આવી ગઈ પછી ખબર નહીં આવડું મોટું બેગ લઈ આવી એમ ને? હા, એ તમે એક બે જોડી જ કપડાં છે. હા, એ તો ખબર છે. દર વખત અહીંથી તો બધું બેગ ભરીને જાસ. ભાભી, તમે કેટલા લકી છો ને, તમને મારા ભાઈ જેવો સારો છોકરો મળી ગયો. બાકી તો તમે એવું સપનામાં નહીં વિચારો કે તમને આટલો સરસ છોકરો મળશે. વિચારવાનો તો ટાઈમ જ ક્યાં તો મને જોતો જ તારા ભાઈનું ખુલ્લું રહી ગયું તો રોજ મારા ઘર સુધી પાછળ આવતો. હા, તો એ તમારો ભાઈ ડોક્ટર છે ને પણ. આ તો મારી ડિગ્રી સીએ જ છે ને. સાસુ મને તો જોતી જ તીક્કા માતી ધમાતી બહુ. શું કે ભાભી, તમે પિયર જવાના છો? હા, એટલે તો તને મારી સાસુ મેં બોલાવી છે કામ કરવા માટે. તને શું પાછો વેમ રહી જાય છે કે તને આ બધા પ્રેમ કરે છે. તો પાછા ક્યારે આવવાના છો? તું જઈશ ત્યારે. લે ભાભી, એટલી વારમાં માથું દુખવા માંડ્યું. હમણાં સુધી તો રીસો જોતા હતા. રસોઈનો ટાઈમ આવ્યો એટલે તમે ગજબના નાટકીય છો. પણ એમાં શું, તું કાલની આવી ને ત્યારથી માથું જ દુખે છે. અમુક માણસ હોય ને માથાનો દુખાવો. ભાભી, આ કાચ સાફ નથી કર્યો અને લાગે. તો કરવા માંડ સાફ સફાઈ. હું તો જાઉં છું મારા પિયરે. મારે તો પેકિંગ કરવાનું છે અને છે ને થોડાક દિવસ કામ વાળી બેન નથી આવવાની. તો છે ને બધા ઘરના કામ કરજે. અને સાસુમાં તો હવે મદદ નહીં કરાવે કેમ કે હું આવી તે દિવસ તને કામ કરવાની આદત તો છૂટી ગઈ છે. તો બધું તારે જ કરવું પડશે હે ને. કરવા માંડ. આલે પડી ગયું નીચે હે ને. કચરા પોતા વાસણ બાલ્કની સાફ કરવાની, ચકાસી સાફ કરવાની, કાચ બાદ બધા સાફ કરવાના છે. આ બધું કરી નાખજો હે ને.